હવે જે સમાચાર વિગતવાર. બનાસકાંઠાના થરાદ ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર ખાડો પડ્યો હતો. નવીન રોડ પર ખાડો પડતા હલકી કક્ષાની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. બુઢાનપુર પાસે સર્વિસ રોડ પર મોટું પોકારું પડતા અકસ્માતનો ડર સેવાઈ રહ્યો છે. પેટ્રોલિંગની વાન અનેક વખત પસાર થવા છતાં તેમને આ ખાડો દેખાતો નથી અને સર્વિસ રોડની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બનાસકાંઠાના થરાદ ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે. નવીન રોડ પર ખાડો પડતા હલકી કક્ષાની કામગીરી પર હાલ અનેક સવાલ ઉઠી રહ્યા છે. બુઢાનપુર પાસે સર્વિસ રોડ પર મોટું પોકારું પડતા અકસ્માતનો ડર લોકોને સતાવી રહ્યો છે. સર્વિસ રોડ પર અનેક વાહનો દિવસ રાત પસાર થાય છે. NSAIની પેટ્રોલિંગ વાન પણ દિવસ દરમિયાન ત્યાંથી પસાર થતી હોય છે. પેટ્રોલિંગની વાન અનેક વખત પસાર થવા છતાં તે લોકોને આ ખાડો દેખાતો નથી અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકે સવાલો કરતા રિપેરિંગનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. હાલ સર્વિસ રોડની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. सर ये खड्डा कितने दिन से है? खड्डा कितने दिन से क्या? कौन बाइक वाला? वो करने के लिए बोल रहा है, कोई अकस्मात हुआ तो उसका जिम्मेदारी कौन लेगा? करवा रहे बोल दिया करवा रहे. कब होगा? कल परसों काम चालू हो जाएगा इसका. कल परसों हो जाएगा. कल परसों हो जाएगा. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.